નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. પીજી સેટની એક્ઝામના રિગાર્ડિંગ જે આપણે આગળનો જે વિડીયો બનાવેલો હતો તેમાં તમને બેઝિક તમને માહિતી મળી ગઈ, બરોબર, કે એના એક્ઝામમાં માર્ક્સ કેટલા હશે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે. તો જે વિદ્યાર્થીએ ના જોયું એકવાર જોઈ લેજો. બીજું એ કે એનું જે કી ડેટ્સ, જે શેડ્યુલ આવી ચૂકેલું છે, તો શેડ્યુલના રિગાર્ડિંગ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે આજના વિડીયોમાં. તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને વચ્ચે વચ્ચે હું ઇમ્પોર્ટન્સ માહિતી પણ તમને આપતો જઈશ. તો પીજી સેટ 2025 એની એમટેકનું જે એડમિશન છે એ પીજી સેટ 2025ના માર્ક્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બરોબર. હવે પીજી સેટમાં તમારા જેટલા માર્ક્સ આવેલા હશે એના ઉપરથી તમે ચૂઝ કરી શકશો. તમને ગવર્મેન્ટમાં લાગશે કે પ્રાઇવેટમાં, એ આ ડિસાઇડ કરશે પીજી સેટ. રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ચૂકેલું છે 3 જૂનથી લઈને 18 જૂનની છેલ્લી ડેટ છે. ઓકે, આ રજિસ્ટ્રેશનની અંદર રજિસ્ટ્રેશન તમારે કરવાનું છે. એની લિંક એસીપીસીની છે, એની લિંક આપણે નીચે વિડીયોના નીચે આપણે પ્રોવાઈડ કરી દઈશું. તેમાંથી જઈને તમે રજિસ્ટ્રેશન તમે સ્ટાર્ટ કરી શકો છો. રજિસ્ટ્રેશનની પ્રોસેસની અંદર બધી ડિટેલ તમારે વ્યવસ્થિત તમારે એડ કરવાની છે. જે તમારે ડિગ્રી સર્ટિફિકેટની અંદર બીનું જે બીટેકનું જે ડિગ્રી સર્ટિફિકેટ છે એમાં જેવું નેમ છે તમારું સેમ એ જ નેમ તમે એડ કરજો. ઓકે, હવે એ લોકો જ્યારે વેરીફાઈ કરશે ત્યારે તમારે 12માની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની અંદર જે નેમ હશે એ સેમ હોવું જોઈએ. જો સેમ ના હોય, જો અલગ હોય તો એના લગતા ડોક્યુમેન્ટ પણ એ લોકો ચેક કરશે, બરોબર. તો એના લગતા ડોક્યુમેન્ટ પણ તમારે હોવું જોઈએ. તમારો નેમ તમે ચેન્જ કરાવ્યું તો એનો એફિડેવિટ હોય કે કંઈ પણ રિગાર્ડિંગ તમારે રજૂ કરવું પડશે. રજિસ્ટ્રેશનની અંદર બધી ડિટેલ તમારે અપલોડ કરવાની. તમારું નામ, એડ્રેસ, ફાધરનું નામ છે, તમારા 10થના રિઝલ્ટ છે, 12થનું રિઝલ્ટ છે, બીની અંદર જેટલા સીજીપી આવેલા હોય બધું તમારે એની અંદર અપલોડ કરવું પડશે. અને તમારા જે ડોક્યુમેન્ટ પર તમારે એના ફોટોકોપી તમારે અપલોડ કરવાના રહેશે. અત્યારે માની લો કે તમારું રિઝલ્ટ ના આવેલું હોય તો પણ વાંધો નહીં, રિઝલ્ટ આવી ગયું હશે તો એનું પ્રોવિઝનલનું રિઝલ્ટ અથવા ઓનલાઈનનું જે રિઝલ્ટ આવેલું હોય તો એ તમારે અપલોડ કરવાનું રહેશે. ઓકે, તો રજિસ્ટ્રેશનની અંદર તમારે રજિસ્ટર કરીને તમારે ફીસ પે તમારે કરવાની રહેશે. તમે ફીસ પે તમે કરી નાખો, બરોબર. એ જે ફીસ પે હોય, જેટલી 350 હોય કે 300 હોય, તમારે ફીસ પે તમારે કરવાની રહેશે. ફીસ પે થઈ જાય પછી તમારે એનું જે ફોર્મ છે, જે લાસ્ટમાં જે જનરેટ થાય છે એ ફોર્મ તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. તો એકવાર તમને કહેવામાં આવશે કે આની અંદર તમારે કંઈ ચેન્જીસ નથી કરવાનું, તો ફાઇનલ સબમિટ પછી લાસ્ટમાં આપીને પછી તમારે ફીસ પે કરવાની થશે. પછી માની લો કે એમાં પછીથી જો ભૂલ નીકળશે તો તમે એમાં ચેન્જ નહીં કરી શકો. ખ્યાલ આવ્યો? તો અત્યારે તમારે વ્યવસ્થિત તમે ફોર્મ ભરી દેજો. હવે આવે છે એક્ઝામ. એક્ઝામ ક્યારે લેવામાં આવશે? આની અંદર તમે ડોક્યુમેન્ટ જે અપલોડ કરો છો રજિસ્ટ્રેશન વખતે એ ડોક્યુમેન્ટ પણ એ લોકો વેરીફાઈ કરશે. ઓનલાઈન તમે અપલોડ કરો છો તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, આવકનો દાખલો હોય, તમારો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય, બરોબર. તો એ એસસી એસટીના રિગાર્ડિંગ તમારો દાખલો હોય, કાસ્ટ સર્ટિફિકેટ, એ બધું એ લોકો વેરીફાઈ કરશે. તમારું માની લો કે એક્સપાયર થઈ ગયું હોય તો જલ્દીથી જલ્દી એને રિન્યૂ કરાવી દેજો 18 તારીખની પહેલાં. જો રિન્યૂ ના થાય તો તમારે ઓપનમાં તમારે આ ફોર્મ ભરવું પડશે. ખ્યાલ આવ્યો તમને? તમે જૂનું અપલોડ કરશો ને તો પણ એ લોકો વેરીફાઈ કરશે. પછી તમારું ઓબીસી માંથી તમારું ઓટોમેટિક તમારું ઓપનમાં એમાં જનરલ કેટેગરીમાં દેખાડશે. એ તમે યાદ રાખજો. પછી એક્ઝામ લેવામાં આવશે. હવે જો પેન્ડિંગ ડોક્યુમેન્ટ છે ને 8 જુલાઈ સુધી તમે અપલોડ કરી શકો છો. અહીંયા લખેલું છે 8 જુલાઈ સુધીમાં તમે પેન્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો. માની લો કે તમારે આની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કંઈ બાકી રહી ગયું હોય અથવા વેરીફાઈ તમારા નવું કઢાવા આપેલું છે તો તમારી પાસે 8 જુલાઈ સુધીનો ટાઈમ છે તમારી પાસે, બરોબર. એક્ઝામ લેવામાં આવશે 5 જુલાઈ અને 6 જુલાઈ ના દિવસે, 2 દિવસે એક્ઝામ લેવામાં આવશે. તમારી એક જ એક્ઝામ લેવામાં આવશે, પરંતુ આ 2 દિવસ એટલા માટે કે કોઈની એક્ઝામ 5 જુલાઈ હશે, કોઈની 6 જુલાઈ હશે. માની લો કે વધારે વિદ્યાર્થીઓ હોય, બરોબર, તો શિફ્ટ વાઇઝ લેવામાં આવે છે એક્ઝામ. 5 જુલાઈ હોય અને 6 જુલાઈ પણ એક્ઝામ લેવામાં આવશે. કોઈ વિદ્યાર્થીએ બેમાં ફોર્મ ભરેલું હોય, બેમાં એટલે અલગ અલગ એક બંનેમાં સિવિલમાં ને એવી રીતે નહીં, બંને દિવસે ભરી ના શકાય. પણ બે બ્રાન્ચમાં ફોર્મ ભરેલું હોય, જેમ કે સિવિલમાં અલગ, એન્વાયરમેન્ટમાં અલગ, પછી માની લો કે કોઈ કોમ્પ્યુટરમાં પણ ભરેલું છે, આઈટીમાં પણ ભરેલું છે, તો એ વિદ્યાર્થીઓ અલગ અલગ દિવસે એક્ઝામ આપી શકે એટલા માટે ગોઠવેલું છે, બરોબર. હવે છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે. તો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ગેટ અને પીજી સેટના બેઝ ઉપર. રિઝલ્ટ આવશે, આજે એક્ઝામ લેવામાં આવશે એનું રિઝલ્ટ આવી જશે 15 જુલાઈના દિવસે તમારું રિઝલ્ટ જાહેર થશે, બરોબર. અને જે ગેટના જે વિદ્યાર્થીઓ છે એમણે પણ આ ફોર્મ ભરવાનું છે. ગેટના વિદ્યાર્થીઓ પીજી સેટની એક્ઝામ આપવાની રહેશે નહીં. ગેટના બેઝ ઉપર અને પીજી સેટના બેઝ ઉપર છે ને મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તમારું મેરિટ રેન્ક આવશે, તમારા માર્ક્સ કેટલા છે અને એના બેઝ ઉપર તમારા ગુજરાતમાં રેન્ક કેટલો છે એ પણ જાહેર કરવામાં આવશે. પછી આવશે ચોઇસ ફિલિંગ. કોલેજ એડ કરવાની જે ડેટ આવશે એ 16 જુલાઈથી લઈને 17 જુલાઈ, એટલે 2 દિવસ તમને આપવામાં આવશે. આ મોક રાઉન્ડ માટેનું છે. મોક રાઉન્ડ માટેનું. મોક રાઉન્ડ કોને કહેવાશે? કે ટ્રાયલ માટેનો રાઉન્ડ છે, તમારે શીખવા માટેનો રાઉન્ડ, બરોબર. અહીંયા આપણે લખી દઈએ ટ્રાયલ.
2 દિવસ આપવામાં આવશે, તમારે કોલેજ એડ કરવાની છે અને બ્રાન્ચ પણ એડ કરવાની છે. તમને માની લો કે તમારે ભલે રેન્ક ઓછો હોય પરંતુ તમારે ગવર્મેન્ટ કોલેજ પર તમે એડ કરી શકો છો. તમારી ફેવરેટ ગવર્મેન્ટ કોલેજ હોય, જે પણ માની લો કે LD છે, MSU છે, ગાંધી કોલેજ છે, GC કોલેજ છે, અમદાવાદ છે, રાજકોટ છે, બધી કોલેજ તમે એડ કરી શકો છો. પછી નીચે પ્રાઇવેટ કોલેજ પર તમે એડ કરી શકો. તમારે જે કોલેજમાં પહેલાં લેવું હોય એ કોલેજ ઉપર રાખો. પછી માની લો કે તમને એવું લાગે કે મારે આમાં ના મળે તો મારે આ કોલેજમાં મારે લેવું છે, તો એ કોલેજ નીચે રાખો. તમારો રેન્ક છે ને બહુ નીચે હોય મેરિટ રેન્ક, તો તમે છે ને તમારે કોલેજ વધારે નાખવી પડશે અને નીચે એવી કોલેજ રાખવી પડશે કે જેમાં તમને એવું લાગે કે ભાઈ મારે આ કોલેજમાં છેલ્લે ના મળે તો મારે આ કોલેજમાં મળી જશે તો વાંધો નહીં. બાકી તમે સારી કોલેજ નાખશો, ગવર્મેન્ટ જ નાખશો ને તમારો રેન્ક છે વધારે નીચે હશે, બરોબર, તો માર્ક્સ ઓછા આવેલા હશે, 100 માર્ક્સની અંદર જેટલા માર્ક્સ આવેલા હશે તો એના ઉપર તમારો રેન્ક ડિપેન્ડન્ટ છે, તો તમને ગવર્મેન્ટમાં મળવાના ચાન્સીસ ઓછા છે, બરોબર. તો આ ટ્રાયલ રાઉન્ડ છે, એમાં તમે છે ને કોલેજ નાખશો, એનું રિઝલ્ટ આવશે. રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે? મોક રાઉન્ડનું 19 જુલાઈના દિવસે જાહેર કરવામાં આવશે. આમાં તમારું રિઝલ્ટ આવશે ને તો માની લો કે તમારી ફેવરેટ કોલેજમાં તમને નંબર લાગી ગયો છે, ફેવરેટ બ્રાન્ચમાં તમે જે નાખેલી છે, માની લો કે તમારો રેન્ક સારો છે, તમારે આ કોલેજ નાખી છે, ઉપરની 2-3 કોલેજ, તો એમાં તમારો નંબર લાગી ગયો તો પણ હવે તમે એડમિશન નહીં લઈ શકો. એ તમને ટ્રાયલ રાઉન્ડ છે, જેમાં લાગ્યો છે ને એ તમને બતાવે છે કે તમારો એ કોલેજમાં લાગી શકે છે ફર્સ્ટ રાઉન્ડમાં, પણ તમે એમાં એડમિશન લઈ શકશો નહીં. ઓકે, તો હવે એડમિશન તમારે કઈ રીતે લેવાશે એ આપણે નીચે જોઈએ. પરંતુ માની લો કે આમાં નંબર નથી લાગ્યો કોઈ પણ કોલેજમાં, તો પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે આ ટ્રાયલ રાઉન્ડ છે. પહેલા રાઉન્ડમાં હજી બીજી કોલેજ નાખવાની તમારે, બરોબર. તમારો રેન્ક વ્યવસ્થિત નહીં હશે, ઓકે, માર્ક્સ ઓછા આવેલા હશે તો તમારો રાઉન્ડમાં નંબર નહીં લાગે. અને માની લો કે એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જેને કોલેજમાં નંબર લાગ્યો છે પણ એ કોલેજમાં તમારે જવું નથી, તો જ્યારે પહેલો રાઉન્ડ આવે ને ત્યારે એ કોલેજ તમે કાઢી નાખજો. એ ભૂલ નહીં કરતા, બરોબર. જે કોલેજમાં તમારે જવું જ ના હોય એ કોલેજ નાખવાની જ નહીં. અને માની લો કે નંબર નથી લાગ્યો તો હજી થોડી કોલેજ એડ કરવી પડશે તમારે, બરોબર. પછી આવે છે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું 19/7 રોજ. પછી ફર્સ્ટ રાઉન્ડ આવે છે કે જેમાં પાછી કોલેજ જે તમે આમાં જે કોલેજ નાખી હશે, જેમ કે તમે કોલેજ નાખી છે 5, કોઈ વિદ્યાર્થીએ 15 કોલેજ નાખી છે, બરોબર. તો જે વિદ્યાર્થી 5 કોલેજ નાખી છે અને જે વિદ્યાર્થી 15 કોલેજ નાખી છે, તો એ વિદ્યાર્થીએ એમાં બતાડશે કે 5 કોલેજ નાખી છે તો 5 કોલેજની નીચે બીજી કોલેજ એડ કરી શકે છે, 5 કોલેજમાં ઉપર નીચે પણ કરી શકે છે ફર્સ્ટ રાઉન્ડમાં, બરોબર. અને 15 કોલેજમાં પણ સેમ, એ ઓછી પણ કરી શકે છે, વધારી શકે છે, ઉપર નીચે મૂવ કરાવી શકે છે. તો 19 જુલાઈથી લઈને 21 જુલાઈનો ટાઈમિંગ આપવામાં આવે છે, 3 દિવસનો ટાઈમ. ફર્સ્ટ રાઉન્ડનું જે રિઝલ્ટ આવશે 24 જુલાઈના દિવસે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. એ રિઝલ્ટ જેવું જાહેર થાય તમે ઓનલાઈન ફીસ તમારે ભરવી પડશે. ટોકન ફીસ હોય છે. કોલેજની ફીસ માની લો કે 1 વર્ષની માની લો કે 80,000 છે, બરોબર. આપણે 80,000 આપણે એવી રીતે લખીએ. બીજું કે ત્યાં છે ને વન ટાઈમ ફીસ લેવામાં આવે છે. માની લો કે 12,000 વન ટાઈમ ફીસ છે. વન ટાઈમ ફીસ એટલે કે હોય છે એક્સ્ટ્રા યુનિફોર્મની ફીસ હોય, આઈ કાર્ડની ફીસ, લેબોરેટરી એક્સેટ્રા બધી એની અંદર ફીસ એડ કરવામાં પહેલી વારમાં જ લેવામાં પહેલા સેમેસ્ટર. તો આ 80,000 છે ને આખા વર્ષની છે ને, તો એક સેમેસ્ટરની કેટલી થઈ? 40,000. હવે 40,000 માંથી છે તમારે ઓનલાઈન તમે જ્યારે ફીસ પે કરશો તો 20,000 કે 25,000 તમારી પાસે પે કરાવશે. પહેલા આપણે 20,000 ટોકન ફીસ આપણે આમાં પે કરીએ છીએ, બરોબર. હવે આજે આ ટોટલ કેટલી થઈ? 92,000 થઈ, બરોબર. 92,000 થઈ આખા વર્ષની થઈને. હવે એક સેમેસ્ટરની કેટલી થઈ? 40,000 પ્લસ 12,000, ટોટલ 52,000 જેટલી ફીસ થઈ. તમે ઓનલાઈન ટોકન ફીસમાં 20,000 તમે પે કરો છો, પછી કોલેજે જઈને તમારે પે કરવી પડશે 32,000. આ ટોટલ એક સેમેસ્ટર સુધીની જેટલી ફીસ થઈ એ આ. પછી તમારે દર સેમેસ્ટરમાં તમારે 40,000 જેટલી પે કરવી પડશે. તો ગવર્મેન્ટની હું વાત નથી કરતો, ખાલી પ્રાઇવેટ કોલેજની આમાં વાત કરું છું. પ્રાઇવેટ કોલેજની જે ટોકન ફીસ છે 20 થી 25,000 જેટલી ટોકન ફીસ તમારે પે કરવી પડશે ઓનલાઈન. પછી 24 જુલાઈથી લઈને 27 જુલાઈ સુધીમાં તમારે પે કરવી છે. તમારે કોલેજમાં નંબર લાગ્યો હોય ફર્સ્ટ રાઉન્ડમાં, તો તમારે એવું લાગે કે મારે આ કોલેજમાં નંબર લાગ્યો છે, મારે આ કોલેજમાં મારે એડમિશન લઈ લેવું છે, બરોબર. તો તમારે ગવર્મેન્ટની અંદર તો ફીસ છે 1,500 રૂપિયા ફીસ હશે, એ તમારે પે બધી આખા વર્ષની પે તમારે કરી દેવાની. પરંતુ પ્રાઇવેટની અંદર જે ટોકન ફીસ પે કરવાની છે 20,000. હવે 20,000 તમે પે કરો પછીથી માની લો કે તમે બીજી કોલેજમાં તમારે બીજા રાઉન્ડમાં તમે બીજી કોલેજમાં તમને લાગે તો પણ તમે જઈ શકો છો. બીજી કોલેજમાં જે 20,000 રૂપિયા છે બીજી કોલેજમાં એ ટ્રાન્સફર થઈ જશે, એનો વાંધો નહીં. પરંતુ માની લો કે તમે 20,000 રૂપિયા તમે પે કરો ને પછી તમે એમ વિચારો કે મારે આગળ કોલેજમાં મારે ભણવું, મારે સ્ટડી નથી કરવી, ઓકે, તો એ જે 20,000 રૂપિયા છે એ તમારે ડિસેમ્બર સુધી તમારા બાય પોસ્ટ ડીડી તમને મોકલવામાં આવશે, બરોબર. તો એટલું તમારે તમે તૈયારી રાખજો. અને માની લો કે તમે આમાં જે કોલેજમાં નંબર લાગ્યો છે એમાં તમારે એડમિશન નથી લેવું, બરોબર, તો તમે ઓનલાઈન તમે ફીસ પે ના કરો. 24 જુલાઈથી લઈને 27 જુલાઈનું ડેટ આપેલું છે તેમાં ઓનલાઈન ફીસ પે ના કરો.
તમે કેન્સલ કરાવી દો. એની અંદર ઓનલાઈન ઓપ્શન આવશે કેન્સલ માટે. 24 જુલાઈથી લઈને 27 જુલાઈ વચ્ચે તમે કેન્સલ કરાવી દો. તમારા ફર્સ્ટ રાઉન્ડમાં જેમ કે કોઈ પણ કોલેજનો નંબર લાગ્યો છે, તમારે કોલેજમાં જવું નથી, ઓકે, તમારે બીજી જ કોલેજમાં જવું છે, અથવા તમારે કોઈમાં એડમિશન નથી લેવું, તો તમે કેન્સલ કરાવી દો. હવે તમારે બીજા રાઉન્ડમાં તમારે જવું હોય, હવે અહીંયા ધ્યાન, જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે, આમાં કન્ફર્મ કરાવી દીધું છે, 20,000 ટોકન ફીસ ભરાઈ ગયા બાદ તમારે આમાંથી એડમિટ કાર્ડ નહીં, સોરી, એડમિશન લેટર તમારે ડાઉનલોડ કરવાનો છે. પછી ભરેલી ફીસની રિસીપ્ટ ડાઉનલોડ કરવાની છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ડોક્યુમેન્ટની ઝેરોક્સ બધું લઈને જવાનું. ક્યાં પહોંચી જવાનું? જ્યાં તમારો નંબર લાગ્યો છે એ કોલેજમાં પહોંચી જવાનું છે. આ કોલેજ આ ડેટની વચ્ચે 24 જુલાઈથી 27 જુલાઈની વચ્ચે ત્યાં તમે પહોંચી જશો. તો ત્યાં જઈને તમારે આટલી ફીસ પે કરવી પડશે, 32,000, બરોબર, એ પણ તમે લઈ જશો. ઓકે, 20,000 તો તમે ઓનલાઈન પે કરી. અને આમાં એક એક્ઝામ્પલ આપેલું છે. આ ફીસ 80,000 તો ઓછી કહેવાય, બાકી ઘણી કોલેજની છે 1.5 લાખ હોય છે, કોઈની લાખ હોય છે, કોઈની 2 લાખ પણ હોય છે, એટલી ફીસ વર્ષની હોય છે, બરોબર. પ્રાઇવેટમાં તમે જશો તો આની તૈયારી તમે રાખજો, આના કરતાં ઓછી હોઈ શકે છે. બાકી આમાં એક એક્ઝામ્પલ લઈને તમને બતાવેલું છે. પછી છે કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક ટર્મ. જે વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે એ વિદ્યાર્થીઓનું સ્ટડી સ્ટાર્ટ થઈ જશે 28 જુલાઈથી સ્ટાર્ટ થઈ જશે, ઓકે. અને જે વિદ્યાર્થીઓને કેન્સલ કરાવેલું છે, જે વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં જવા માંગે છે, તો એમને રાઉન્ડ 1 માટે રાઉન્ડ 2 માટે તૈયાર રહેવાનું છે. રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે 28 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે રહેશે. 2 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે. હવે રાઉન્ડ 1 ની અંદર જેમ કે સીટ ફૂલ થઈ ગઈ હોય, કેટલી સીટમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું હોય અને કેટલી સીટ બાકી છે, કેટલી સીટ કઈ કોલેજમાં બાકી છે ક્યારે બતાડશે રાઉન્ડ 1 પછી 28 જુલાઈના દિવસે જાહેર કરવામાં આવશે વેબસાઇટ ઉપર. આપણે વિડીયો પણ આપણે બનાવતા રહીશું, બરોબર. જેવી રીતે આવી રીતે રાઉન્ડ સ્ટાર્ટ થશે એવી રીતે પછી રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. 1 ઓગસ્ટના દિવસે ડિક્લેર કરવામાં આવશે રાઉન્ડ 2 નું ડિક્લેર, બરોબર. રાઉન્ડ 2 ના રિગાર્ડિંગ રાઉન્ડ 2માં જે પ્રોસેસ કરી એ જ રાઉન્ડ 2માં આવશે. રાઉન્ડ 1માં જેમ કે કોઈ પણ કોલેજમાં નંબર ના લાગ્યો તો નીચે પાછી બીજી કોલેજ એડ કરવાની, અથવા માની લો કે તમારે ઉપરની કોલેજ કોઈ કોલેજમાં નંબર લાગ્યો છે, તમારે ના જવું તો કોલેજ ડિલીટ કરી નાખો, ડિલીટ જ કરી નાખો, પછી બીજી કોલેજ તમે એડ કરો. પછી ફર્સ્ટ ઓગસ્ટના દિવસે આનું જાહેર કરવામાં આવશે રિઝલ્ટ. હવે તમારે જેમાં નંબર લાગ્યો છે એ કોલેજમાં તમે જાઓ, પહેલાં તો ઓનલાઈન ફીસ પે કરવાનું રાખો, ઓનલાઈન ટોકન ફીસ તમારે પે કરવાની. પછી એની રિસીપ્ટ, પછી ડોક્યુમેન્ટની ઝેરોક્સ, એડમિશન લેટર બધું લઈને જવાનું છે એક કોલેજમાં જેમાં નંબર લાગ્યો છે, ત્યાં જઈને તમારે સબમિટ કરાવી દેવાના છે ડોક્યુમેન્ટ, એટલે તમારું સ્ટડી સ્ટાર્ટ થઈ જશે આ લોકોની સાથે જ, બરોબર. પછી ફીસ પે કરવામાં ડેટ આપેલી છે 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટની 3 દિવસનો ટાઈમ આપેલો છે. હવે માની લો કે કોઈ વિદ્યાર્થીએ સેકન્ડમાં નંબર લાગ્યો છે, એમાં પણ પાછું એડમિશન ના લેવું હોય, અથવા જે એમને સ્ટડી જ નથી કરવું, આગળ ભણવું જ નથી, એટલે હજી તો સ્ટાર્ટ નથી થયું કે આગળ એમને સ્ટડી આમાં કન્ટિન્યુ ના કરવું હોય, તો કેન્સલ કરી શકે છે એડમિશન. 1 ઓગસ્ટથી લઈને 3 ઓગસ્ટનો ટાઈમ એમને આપવામાં આવશે, બરોબર. હવે કેન્સલ થઈ જાય પછી તમારે આગળ જોવાનું જ નહીં, પરંતુ આ જે રજિસ્ટ્રેશન ફીસ તમે પે કરેલી છે, જે વિદ્યાર્થીઓ આગળ સ્ટડી જ ના કરવું હોય તો એ તો ખાલી રજિસ્ટ્રેશન ફીસ તો જશે, તમને પાછી મળશે નહીં. પરંતુ માની લો કે કોઈ 20,000 રૂપિયા પે કર્યા છે, પછી એમને સ્ટડી ના કરવું હોય તો 20,000 પે નથી કર્યા તો તમારે આમાં કેન્સલની પ્રોસેસ કરી દેવાની નહીં. એસીપીસીમાં કોન્ટેક્ટ કરીને પૂછી લેવાનું. અસલમેના જે પૈસા છે, જે 20,000 રૂપિયા ભરેલા હશે, તો એને આવશે ડિસેમ્બરની આજુબાજુ આવશે, ડિસેમ્બર જાન્યુઆરી, એની પહેલાં પણ આવી શકે છે, પણ હું તમને ડિસેમ્બર તમને કહી શકું છું. તો એટલી તમે તૈયારી રાખજો. હવે બીજા રાઉન્ડમાં જેટલી સીટ ફૂલ થઈ જાય ને પછી હવે સીટ કેટલી ખાલી છે કોઈ પણ કોલેજમાં, તો એ 4 ઓગસ્ટના દિવસે ખબર પડશે. 4 ઓગસ્ટના દિવસે ખબર પડે ને, હવે પછી માની લો કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય, પહેલા રાઉન્ડમાં ના મળ્યું, બીજા રાઉન્ડમાં જેમ કે ના મળ્યું, પછી જે જગ્યાએ કોલેજ ખાલી હોય ને તે કોલેજ જગ્યાએ પહોંચી જવાનું અને વેકેન્ટ કોટાની અંદર તમારે એડમિશન લઈ લેવાનું, બરોબર છે. તો આ પ્રોસેસ છે કે વિદ્યાર્થી મિત્રો કે આવી રીતે તમે એડમિશનનું ફોર્મ તમે ભરીને આ જે કી ડેટ્સ પ્રમાણે તમે કોલેજની ડિટેલ, કોલેજ જે છે ચોઇસ ફિલિંગ તમે કરી શકો છો, અને રાઉન્ડનું રિઝલ્ટ પણ જાહેર થશે ટાઈમ ટુ ટાઈમ આ ડેટમાં. હવે અહીંયા ધ્યાન, વિદ્યાર્થીઓને જે આ એક્ઝામ છે તો એક્ઝામના રિગાર્ડિંગ તૈયારી તમે કઈ રીતે કરી શકો છો, બરોબર. એના માટે છે ને જૂના ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન પેપર, બરોબર. અને મટીરિયલ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મટીરિયલની અંદર આમાં છે ને 100 માર્કનું જે પેપર છે એમાં નેગેટિવ માર્કિંગ નથી, પરંતુ જૂના જે પેપર છે ક્વેશ્ચન પેપર, તો એ તમને કઈ રીતે મળશે? જેમ કે માની લો કે 2020થી લઈને 2024 સુધીના જેટલા પેપર છે એટલા આપણી પાસે અવેલેબલ છે. હવે એના માટે તમારે છે આપણી વેબસાઇટ ઉપર તમે પરચેસ કરી શકો છો. નીચે લિંક પણ આપેલી છે કે જેમાં 149માં તમે પરચેસ કરી શકો છો, કે જેની અંદર જૂના પેપર આવશે, એનું મટીરિયલ આવશે, સિલેબસ આવશે, કયા વર્ષનું જે કટઓફ કેટલા અટકેલું છે એ આવશે, કોલેજનું લિસ્ટ આવશે અને સિલેબસની માહિતી આવશે, બધું આની અંદર એડ કરેલું છે. તો તમે આની અંદર તમે ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. 2024ની ડિટેલ જોઈ શકો છો, 2025ની ડિટેલ જોઈ શકો છો. જૂના પેપરની અંદર તો એન્જિનિયરિંગની સાથે એમ પ્લાન છે, એમ ફાર્મસી છે, બધાની અંદર ડિટેલ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો ડાઉનલોડ કરવા હોય તો તમે નીચે આપણી વેબસાઇટની લિંક આપેલી છે vidyapuraeducation.online,
કરી નીચે આપણી વિડીયો નીચે આપેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. આના રિગાર્ડિંગ કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. આવા જ વિડીયો તમારે જોવા માટે આપણી ચેનલ ઉપર નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આ વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક આપી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.